મહેસાણા ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારી. મહેસાણાના ઇસ્કોન મંદિર ખાતે અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની રથયાત્રાની તડામાર તૈયારી. સમગ્ર ઇસ્કોન મંદિરને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું. શ્રી જગન્નાથજીની રથયાત્રાની તૈયારીમાં હરિભક્તોએ હરખભેર ભાગ લીધો હતો. રથયાત્રીની તૈયારી રૂપે ઇસ્કોન મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી. રથમાં બિરાજમાન શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની મહાઆરતી ઉતારીને સેંકડો હરિભક્તો ધન્યતા અનુભવતા દેખાયા. જમ્મુથી પધારેલ નવ યોગેન્દ્ર પ્રભુના મુખે કૃષ્ણ સત્સંગ અને હરિધૂનમાં હરિમય બની ગયેલા હરિભક્તોએ મહાઆરતી બાદ સેંકડો હરિભક્તોએ ભોજન પ્રસાદી લીધી હતી. મળતી માહિતી મુજબ રથયાત્રામાં 15થી વધુ ટ્રેક્ટરો સહિત વિવિધ મંડળો પણ જોડાશે. રથયાત્રામાં જોડાવનાર ટ્રેક્ટરોમાં કૃષ્ણ લીલા દર્શન કરવામાં આવશે. સાથે સાથે અશક્ત વૃદ્ધો અને મહિલાઓ માટે અન્ય 2 ટ્રેક્ટર જોડાશે. ચાલુ રથયાત્રા દરમિયાન એક ટ્રેક્ટર બુંદીના પ્રસાદ સાથે 5000 પેકેટ જેટલા પેડાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા.